ચાલો હાલો તો જો છેલ્લે આપણે બે સૂત્ર છે એ તારવેલા, જેની અંદર એક હતું ઉર્જાનું અને બીજું હતું આવૃત્તિ માટે. હવે જો ઉર્જાના આપણી પાસે આમ જોવા જઈએ તો 3 સૂત્ર છે, આમ તો 4. કયા કયા 4? તો પહેલું ઉર્જાનું સૂત્ર છે E બરાબર h મ્યુ, પણ એ ફોટોન શબ્દ હોય ત્યારે ઉપયોગ કરવાનો. E બરાબર hc/λ ફોટોન હોય ને તરંગ લંબાઈ કીધી હોય તો ઉપયોગ કરવાનો. પછી આપણે વાત કરી કે En બરાબર -RH × 1/n². તો આ તમને કોઈ કક્ષા માટે ઉર્જાનું કે ત્યારે તમારે જે છે એ સૂત્રનો ઉપયોગ કરવાનો. અને હવે છેલ્લે આપણે જે તાર્યું એ શું હતું તો કે ડેલ્ટા E બરાબર RH × 1/ni² - 1/nx². બરાબર. તો આ સૂત્રનો ક્યારે ઉપયોગ કરવાનો કે તમને એવું કે કોઈ એક કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન જાય છે ત્યારે શોષણ કે ઉત્સર્જનની ઘટના થાય ત્યારે ઉર્જા પૂછે તો આ સૂત્ર. જો આગળ En વાળું તો એ કોઈ એક કક્ષા માટે, પછી બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા મેળવો. પણ હવે આ ઉર્જા કઈ છે? એક ઓલામાંથી બીજામાં જાય ત્યારની ઉર્જા. બરાબર. એટલે આ સૂત્ર આપણે છેલ્લે છે એ સાબિત કરેલું, એની ઉપરથી આવૃત્તિ વાળું સૂત્ર છે એ સાબિત કરેલું. બરાબર. તો હવે જે છે એ આપણે તરંગ સંખ્યા મેળવવી છે, એટલે હવે સૂત્ર કોનું સાબિત કરવાનું છે? તરંગ સંખ્યા માટે. તો જો તરંગ સંખ્યા માટે આપણે સૂત્રને આગળ વધારવું છે તો ઉપરનું સૂત્ર જે છે એનો જ આપણે ઉપયોગ કરશું. બરાબર. તો જો આપણે આવું ભણી ગયા છીએ કે અહીં ઉર્જા E બરાબર શું હોય? hc/λ હોવાથી આવું ભણી ગયા ને, E બરાબર hc/λ મતલબ ડેલ્ટા E ની જગ્યાએ hc/λ મૂકીએ કાંઈ. બરાબર. આને આપણે સમીકરણ 1 કહીએ. બરાબર. જેને સમીકરણ 1 માં મૂકતા, અને કેમાં મૂકવાનું છે? સમીકરણ 1 ની અંદર મૂકવાનું છે. તો આને સમીકરણ 1 ની અંદર મૂકો તો લખાઈશું hc/λ બરાબર અહીંયા શું આવે? RH × 1/ni² - 1/nx² થાય આવું. ચાલો તરંગ સંખ્યાનું સૂત્ર શું થાય? બોલો. મ્યુ બાર બરાબર 1/λ. જો નવું કાંઈ શીખવાડતો નથી, જે છે એમાં જ આપણે કંઈક આડું કરીએ છીએ. મતલબ મારે તરંગ સંખ્યા લાવીએ છીએ તો 1/λ લાવવું પડે. બરાબર. તો 1/λ લાવવા માટે HC ને ક્યાં મોકલવા પડે? નીચે. તો જો કે અહીં મ્યુ બાર બરાબર 1/λ હોવાથી આપણે હવે શું લખી શકીએ તો કે અહીંયા આવું લખાય 1/λ બરાબર શું લખશું? RH શું આવશે? HC. ચાલો અહીંયા શું આવશે? 1/ni² - 1/nx². ચાલો મ્યુ બાર બરાબર શું છે? 1/λ. તો જ્યાં 1/λ દેખાય અહીંયા શું મુકાય? મ્યુ બાર બરાબર શું લખાય? RH HC. અહીંયા 1/ni² - 1/nx² થઈ જાય ને આવું. બરાબર. તો કઈ સૂત્ર ગોખવાની જરૂર પડે એવું છે. આગળ ના આવડે તો આમાં ક્યાંય વાંધો આવે નહીં, પણ આગળ ના આવડે તો આ તો માથાકૂટ વાળી માથાકૂટ છે મોટી છે ને. તો આ તો શબ્દ જ છે એ મેઇન બાબત છે. આવડે તો એમ, બાકી તો કંઈ નહીં. એટલે આગળના સૂત્ર આપણને આવડતા હોવા જોઈએ. બરાબર. મેં કીધું તો તૈયાર કરી નાખ્યા ને બધાએ. નો યાદ રહે સવારે ઉઠીને પહેલાં મોઢું પછી ધોવાનું, પહેલાં 5 વાર બોલી જવાના બધા સૂત્ર. બરાબર. કે આવી રીતે આવે ને આમ છે. કારણ કે આપણે આને તો હજી અલગ રીતે કન્વર્ટ કરવાના છે ને એમાંથી આપણે હજી ZEEના સૂત્ર બનાવવાના છે. બરાબર. તરંગ લંબાઈ છે તો આમાંથી મેક્સિમમ V મિનિમમ લેમડા મિનિમમ એના સૂત્ર બનાવવાના છે આપણે. તો એ આવડે તો એ આવડે, બાકી આવડે નહીં. અને એવું લાગે તો બધાને એક જ પેજમાં લખી નાખવાના. બરાબર. જ્યારે પણ નવરા થાઓ અહીંયાથી સ્કૂલે આવો
હજી 7 ને 10 કે 7 ને 15 આવીને બેસી ગયા હોય તો બાજુવાળાએ શું નાસ્તો લાવ્યો હોય ને આજ શું નાસ્તો કરવા જવાનો ને કાલ ક્યાં ફરવા ગયા હતા એવામાં પડવાનું નહીં. શું કરવાનું હોય એ પેજમાં લખ્યા છે ને એક વખત જોઈ જવાના. તમે આવું અઠવાડિયું કરશો ને તો ઓટોમેટિક એમણામ યાદ રહી જશે. હું વધારે ટાઈમે નથી કહેતો, વધીને શું અઠવાડિયું. હવે તમારી પાસે આવા 4 ગેપ આવે કે જેની અંદર તમે છે આ કરી શકો. પહેલો ગેપ કયો? સવારે આવો ધ્યાન. બીજો 10:40 તમે નાસ્તો કરીને નવરા થઈ જાઓ, સાહેબ ના આવે ત્યાં સુધીનો ટાઈમ હોય, બરાબર. પછી છૂટવાનો ટાઈમ થાય જ્યાં સુધી તમારો વારો ન આવે ત્યાં સુધી બાજુવાળાએ વહીવટ કરો. એ કરતાં 5 સૂત્ર 5 સૂત્ર જોવે તો ખરા જ ને. 2:30 વાગે આવો ત્યારે ટાઈમ મળે. હું એમ ન કહેતો બધા ટાઈમ એમ. તમને થાય છે એક આરે આટલા ટાઈમમાં ન થશે, ભલે 5 સૂત્ર વાંચો અને એમાં વાંચવામાં કંઈ લખવાનું તો છે નહીં, ખાલી જોઈ લેવાના છે કે બરાબર h છે પણ લેમડા. આમાં મારા ખ્યાલથી 3 કે 4 મિનિટ થાય. 5 થી 7 સૂત્ર જોવા હોય તો થાય કે ન થાય? ખાલી તમારે જોવાનું છે મ્યુ તો કે c અપોન લેમડા આના બરાબર તો આ, એમ વાત પૂરી. તો સૂત્ર જ્યાં સુધી યાદ નહીં રહે ત્યાં સુધી દાખલામાં આગળ વધવું પણ મુશ્કેલ રહેશે, બરાબર. એટલે ખાસ છે એ આપણે જોવાનું. બાકી આ ગોખવાની જરૂર નથી. તમે આવી રીતે તમે એક્ઝામ વખતે કન્વર્ટ કરી શકો છો. એટલે ભૂલી ગયા હોય કે ભાઈ ફાઇનલ સૂત્ર શું હતું તો કાંઈ વાંધો નહીં, આ સમજ્યા છો તો એ રીતે હાથે બનાવી શકો કે નહીં, એ સમયે એમાં વાર ન લાગે, બરાબર. પણ ઓલું ગોખીને ગયા હોય ફાઇનલ સૂત્ર, સાહેબ આવું કોણ યાદ રાખે સમજૂતી કે આવી રીતે આવ્યું, બરાબર. એ કદાચ સૂત્ર જ ગોખી નાખી પણ એમાં ભૂલી ગયા તો 10 ની કેટલી ઘાત આવે, એટલે એ તો દાખલો આખો જ ખોટો પડવાનો ને. એ કરતાં બેટર છે કે આપણે સમજેલું રાખીએ કે બે આવું થાય, કદાચ ક્યાંક વચ્ચે અટકાવ તો આ કામ આવે, બરાબર. ચાલો જો બધાની કિંમત લખીએ. μ12 બરાબર RH એટલે કેટલા? 2.18. કોઈએ -2.18 નથી લખવાના, બરાબર. આ RH ની કિંમત -2.18 નથી. માઇનસ તો ઓલરેડી સૂત્રમાં પહેલેથી જ હતા, એટલે ખાસ ધ્યાન રાખજો. આટલા શું મળે આપણને? જૂલ. ચાલો છેદમાં શું આવશે? 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. અહીંયા 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. રેડી? ઓકે. ચાલો જો હવે એકમની વાત કરીએ. જૂલ, અહીંયાથી જૂલ, સેકન્ડ સેકન્ડ. હવે આન્સર કેવો રહેશે? મીટર, પણ ઉપર જાય તો મીટર ઇન્વર્સમાં આવશે. એટલે તરંગ સંખ્યા હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું કે ઇન્વર્સવાળા આન્સર હોય એકમ, બરાબર. ચાલો અહીંયા વધ્યું આપણી પાસે 1/ni² - 1/nf². ચાલો તો હવે જો ભાગાકાર ગુણાકાર શું આવે છે? 0.11 કે 109 શું આવે છે? 0.109. પછી 19 34 પાકું ને? તમે ભૂંડા કેલ્શિયમ ભૂલ થાય આવું. પાકું 0.109 આટલું જ આવે ને? ઓકે. ચાલો તમારા બુકમાં 777 અહીં હશે, બરાબર. આપણે પણ 109 આવ્યો ને આગળ, બસ આપણે 1 પોઈન્ટ પછી મૂકવાનો છે, જોવાની જરૂર નથી. ચાલો 10⁻34. 34માંથી 8 બાદ કરો, 26 વધે. પાકું ને? ઓકે. નો એવું લાગે કેલ્શિયમ કરી લેજો, બરાબર. હા જો સુવિધા હોય તો પૂરી ઉપયોગ કરવાનો. હું જ કહું છું કે હું કેલ્સી લઈને બેઠો હોય તો 5 + 4 કરવાનું હોય, મને ખબર જ છે 9 થાય તો એ કેલ્સીમાં જ કરું, બરાબર છે. કે પેપર જોતા હોય કે ગમે હોય તો એ સેફ સાઈડ છે કે જેમાં ભૂલ ઓછી આવે, બરાબર. ચાલો તો 34 - 8 કરીએ એટલે 26, પણ કેવા? -26. આ -26 ઉપર જાય તો +26. 26માંથી 18 જાય તો 8, પણ કેવા? +8, બરાબર. ચાલો તો અહીંયા ગુણ્યા 10 ની કેવી આવી? 8 ઘાત. અહીંયા શું છે પાછું? 1/ni² - 1/nf². રેડી? ઓકે. આન્સર કેવો? તો કે મીટરથી ઉપર જાય તો મીટર ઇન્વર્સ,
ચાલો 1 પોઈન્ટ છે એ જમણી બાજુ ખસીએ, ઘાતમાં શું થવાનું? ઘટાડો. તો 1.0961 ગુણ્યા 10 ની શું આવશે? 7 ઘાત 1/ni² માઇનસ 1/nf². આ મીટર ઇન્વર્સમાં. તો જુઓ, તમને તરંગ સંખ્યા છે એ મેળવવાની કીધી હોય તો આ સૂત્ર દ્વારા મેળવી શકો છો સીધી. કે ખાલી તમને રકમમાં એવું જ કીધું કે સીધું તરંગ સંખ્યા જ મેળવો, તો સીધી આ સૂત્ર દ્વારા મેળવી શકો. અને એમ ન મેળવો તો પહેલાં ઉર્જા મેળવો. ઉર્જા ઉપરથી તરંગ લંબાઈ મળે ને, E બરાબર hc/λ. તરંગ લંબાઈ મળે પછી સૂત્ર આપણું સીધું ઓલું કયું? μ બરાબર 1/λ. તોય હાલે, આ તમારે ન કરવું હોય તો. સમજણ પડી? ઓકે. ચાલો હવે કોયડા નંબર કેટલામાં પહોંચ્યા છે જોઈએ. 2.10. તો અહીંયા આપણે લખીએ કોયડો 2.10. ચાલો, રકમ કંઈક આવી આપેલી છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન n બરાબર 5 માંથી n બરાબર 2 માં, બરાબર ને? ઓકે, મતલબ ni આપણા માટે શું થયું? 5. nf આપણા માટે કેટલું થયું? 2. તો ni માંથી nf એટલે જો 5 અને 2 આપી દીધું આટલું. ચાલો, હું માંગ્યું આપણી પાસે જોવો. આવૃત્તિ અને તરંગ લંબાઈ મેળવો. ઓકે, તો આપણી પાસે બે વસ્તુ માંગી. આવૃત્તિ મ્યુ બરાબર કેટલા અને તરંગ લંબાઈ લેમ્બડા બરાબર કેટલા. જો એક જ રીતથી દાખલો ગણાય એવું જરૂરી નથી. તો જો હું તમને તમારા બુકમાં આપી છે એ જ રીતે ગણાવીશ, પણ એની સિવાયની બીજી કઈ રીતેથી ગણી શકાય એ તમને કહી દઉં. તો જો આપણે આવૃત્તિનું સૂત્ર સીધું મેળવ્યું હતું, બરાબર? એ સૂત્ર મૂકો, સીધી જ આવૃત્તિ મળી જાય. ઓકે, આવૃત્તિ મળે પછી તરંગ લંબાઈ તો મળે ને. આવૃત્તિ મ્યુ બરાબર c/λ થઈ જાય. અહીંયા પૂરું, બરાબર? બુકમાં આપ્યો છે શું? પહેલાં ઉર્જા મેળવી, ઉર્જામાં ઉપરથી આવૃત્તિ મેળવી અને આવૃત્તિ ઉપરથી તરંગ લંબાઈ લેમ્બડા મેળવી, બરાબર? અને એ ઉર્જાનો મેળવવી હોય અને તમને આવૃત્તિનું સૂત્ર આવડતું નથી તો સીધું સૂત્ર શું મૂકવાનું? h મ્યુ બરાબર RH × 1/ni² માઇનસ 1/nf². કેમ h મ્યુ બરાબર લખ્યું ખબર પડી ને? ડેલ્ટા ની જગ્યાએ મેં શું લઈ લીધું? h મ્યુ. તો એમાંથી સીધી આવૃત્તિ મળે. તો તમને જેમ સારું લાગે એ રીતે એપ્લાય કરી શકો છો, કોઈ જ ખોટું પાડવાના નથી, બરાબર? તમને જે મગજમાં બેસે એ પ્રમાણે હાલવાનું. સાહેબ, મને સૂત્ર જ યાદ રહી જાય છે આવૃત્તિનું સીધું, બરાબર? કાંઈ ભૂલ નથી. તો સીધું એ સૂત્ર મૂકો, સીધી આવૃત્તિ મળે. તો એક સ્ટેપ વધારવાની પણ જરૂર નથી, બરાબર? અને એ યાદ ન રહે અને આવી રીતે કરો કે ભાઈ ડેલ્ટા E બરાબર RH × 1/ni² માઇનસ 1/ns². એમાં ડેલ્ટા ની જગ્યાએ શું લઈ લેવાનું? h મ્યુ. અને પછી મ્યુને કરતા બનાવીને લાવો તો પણ સાચું, બરાબર? ચાલો, તો તમારા બુકમાં આપ્યું છે એ જ પ્રમાણે આપણે ચાલીએ છીએ. તો જો પહેલું જ સૂત્ર ડેલ્ટા E બરાબર શું લખાય? RH × 1/ni² માઇનસ 1/nf². ચાલો, ડેલ્ટા E પહેલાં મેળવવાનો છે તો RH એટલે શું? 2.18 ગુણ્યા 10⁻18 ઘાત જૂલ. ચાલો, 1/ni એટલે કેટલા? 5. તો 5નો વર્ગ. ચાલો, nf એટલે કેટલા? 2. તો 2નો વર્ગ. રેડી? ઓકે. તો જો ડેલ્ટા E બરાબર શું મળ્યું? તો કે 2.18 ગુણ્યા 10⁻18 ઘાત. ચાલો, 1/માં શું આવે? 25 માઇનસ 1/4. ચાલો, લસા લેતા બધાને આવડે? હા પાડી કે ના પાડી? ઓકે. મેથ્સવાળા છો ને જો ના પાડો ને તો સાયન્સ રખાય જ નહીં, બરાબર છે? હજી અમુકને આમાં લોચા વાગે એમ લસા લેવામાં. ચાલો, જો શું લસા લેશો કેવી રીતે? 4 ક્યાં ગુણવાના? ઉપર એટલે 4. પછી ક્યાં ગુણવાના? આ બાજુ એટલે -25. ચાલો, 2નું નીચે શું આવે? ગુણાકાર એટલે 100. રેડી? ઓકે. ચાલો, ડેલ્ટા E બરાબર મળ્યું શું? 2.18 ગુણ્યા 10⁻18 ઘાત. અહીંયા -21, જો પ્લસ નથી, કેવા? -21 ના છેદમાં શું મળે? 100. ચાલો, ભાગાકાર ગુણાકાર કરી નાખો. ફાઇનલ આન્સર કહો. 0.78 ગુણ્યા 10⁻18 ઘાત. આ જૂલ હતા ને, તો જૂલમાં જ મળે. ઓકે, ચાલો હાલો.
હજી જો આ માઇનસ હતા એટલે આગળ શું આવે? માઇનસની નિશાની. ઓકે, ચાલો એક પોઈન્ટ છે એ હું જમણી બાજુ ખસું તો શું લખાય? -4.578 ગુણ્યા 10 કેટલી? 19 જૂલ. આ આપણને શું મળી? ઉર્જા મળી, પણ કેવી? માઇનસમાં. રેડી? ચાલો જો હવે તમને ઉર્જા માઇનસમાં મળી, શું દર્શાવે? ઉત્સર્જન. જો રકમમાં એવું લખ્યું કેટલી ઉર્જાનું ઉત્સર્જન થાય છે અથવા કેટલી આવૃત્તિનું ઉત્સર્જન, એવો ઉત્સર્જન શબ્દ વાપર્યો હશે, છે ને? બરાબર. તો હવે જો કે આગળ હવે આપણે ઉર્જાનો ઉપયોગ કરવાનો થાય ને ત્યાં માઇનસ નિશાની ધ્યાનમાં લેવાય નહીં. એટલે અહીંયા જો આવું લખી દેવાનું, શું કે અહીં ઉર્જાનું ઉત્સર્જન થતું હોવાથી ઉર્જા E બરાબર શું લેશું? તો કે 4 પોઈન્ટ કેટલા છે? 57.8 ગુણ્યા 10⁻−19 જૂલ થાય. કારણ કે ઉત્સર્જન થાય છે એટલે માઇનસ નિશાની હોય, એ માઇનસ નિશાનીને શું કરી દેવાની? કાઢી નાખવાની આગળની ગણતરીની અંદર. કારણ કે માઇનસ છે અહીંયા ઋણ સંખ્યા દર્શાવતું નથી. શું દર્શાવે? ઉત્સર્જન. જો માઇનસ જવાબ ન લાવવો હોય તો તમારે NI અને NFની કિંમત બદલવી પડે. 5 છે અહીંયા શું કરવા પડે? 2 કરવા પડે. 2 છે અહીંયા 5, તો તમને પાછો જવાબ કેવો મળે? પ્લસમાં. પણ એ શોષણ થાય. 2 માંથી 5 માં ગયો કહેવાય, 5 માંથી 2 માં આવેલો કહેવાય નહીં. બરાબર? એટલે ખાસ આટલું એક ફેરવવાનું. માઇનસ લઈને ગણતરી કરશો તો પાછો જવાબ બધા કેવા આવશે? માઇનસમાં. ચાલો હવે આપણી પાસે કયું સૂત્ર જોશે આવૃત્તિ મેળવવા માટે? તો કે E બરાબર H મ્યુ લખાય ને? તો જો E બરાબર H મ્યુ મેળવવાનું શું આપણે? મ્યુ. તો મ્યુ બરાબર શું લખાય? E/H. ચાલો E ની કિંમત કેટલી આપણી પાસે? તો કે 4.578 ગુણ્યા 10⁻19 જૂલ. ચાલો છેદમાં H એટલે કેટલા? 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. જો જૂલ શું થયા? ગયા. વધ્યું શું? 1/સેકન્ડ. ચાલો ભાગાકાર શું આવે? 0.6909 ગુણ્યા 10 ની જો -34 ઉપર જાય તો +34, 34 માંથી 19 કાઢો 15 ગુણ્યા 10 ની કેટલી આવશે? 15. અને 1/સેકન્ડ ને શું લખાય? હર્ટ્ઝ. ચાલો એક પોઈન્ટ જમણી બાજુ ખસીએ, શું લખાય? 6.990 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. જો મેં તમને કીધેલું બને ત્યાં સુધી આવૃત્તિ 10⁻14 માં મળે ને ઉર્જા 10⁻19 માં મળે. બરાબર? બધામાં લગભગ આવું જ તમને જોવા મળશે. તો ચાલો આપણને આવૃત્તિ મળી ગઈ. ચાલો હવે તરંગ લંબાઈ મેળવવી છે તો સૂત્ર શું લખાય? આવૃત્તિ મ્યુ બરાબર C/લેમ્બડા. તો લેમ્બડા બરાબર C/ શું લખાય? મ્યુ. ચાલો કિંમત મૂકો. તો C બરાબર શું? 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છેદમાં મ્યુ બરાબર કેટલા? 6.909 ગુણ્યા 10⁻14 1/સેકન્ડ લખાય. ચાલો સેકન્ડ ગયા. આન્સર કેવો રહેશે? મીટરમાં. લેમ્બડા બરાબર શું મળ્યું? 4342 ગુણ્યા 10⁻14 છે, ઉપર જાય તો -14. 14 માંથી 8 કાઢો, કેટલા વધે? -6. ઓકે, -6 મીટર. રેડી? ઓકે. હંમેશા તરંગ લંબાઈ આપણે આન્સર કેમાં લાવશું? નેનોમીટરમાં. 1, 2 અને 3 પોઈન્ટ આમ ખસીએ જમણી બાજુ તો 300 ને શું લખાય? 34.2 ગુણ્યા 10 ની કેટલી થશે? -9 મીટર. ચલો 10⁻9 બરાબર શું લખાય? નેનોમીટર. તો 434.2 નેનોમીટર આ આપણો તરંગ લંબાઈ લેમ્બડા થઈ. જો આગળના સૂત્ર છે એનો ઉપયોગ કરીને જ આન્સર મળે છે ને આપણને. બરાબર? તો એ આવડતા હોવા જોઈએ, નકર અટકી જવાય. તો આટલું લખી લો, પછીનો એનો દાખલો છે ને પછી જોઈએ. ચાલો હવે આપણે જોઈએ કોયડા નંબર 2.11.
ચાલો રકમની અંદર તમને એવું કીધેલું છે કે He+Ion એવું જ છે ને ની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા અને ત્રિજ્યા મેળવો. મતલબ તમને n ની કિંમત આપી દીધી, કેટલી? 2 એક આપેલી છે ને કે પ્રથમ કક્ષા એવું કીધું છે, એટલે કેટલી આપી છે? 1. બરાબર. ચાલો એની સાથે સંકળાયેલી ઉર્જા મતલબ En એટલે કેટલા, અને બીજું આપણી પાસે માંગ્યું છે Rn એટલે કેટલા. બરાબર. ચાલો જો છેલ્લે ત્રીજી બેન્ચ, આમાં શું કરશું આપણે? બોલો સૂત્ર. રકમ વાંચજો હરખી રીતે. કયો આયન કીધો છે? He+. ચાલો આના માટે છે ને આ હાઇડ્રોજન છે, હું કોઈ આમ પણ આ હાઇડ્રોજન છે નથી, તો એ જે તું સૂત્ર બોલ્યો એ કોના માટે? હાઇડ્રોજન માટે. આ શું છે? હિલિયમ. તો આ હાઇડ્રોજન આરે શું છે? કઈ આવ્યું હતું આવું ભણવામાં? લગભગ 1 2 3 અહીંયા ચોથી લાઈનમાં મેં લખ્યું હતું, યાદ હોય તો. 3 નામે 3 આયનોને દર્શાવેલા હતા. શું છે એની સાથે? સમ ઇલેક્ટ્રોનીય. હું તમને જે કહું છું ને આ વાત છે. શું એક્ઝામમાં બધા આપણે બાફવાના છીએ. આ પૂછ્યું છે હાઇડ્રોજન સાથે સમ ઇલેક્ટ્રોનનું સૂત્ર લખશું કયું? હાઇડ્રોજન. એટલે ખાલી તમને સૂત્ર આવડે એટલું મહત્વનું નથી, પણ કયું સૂત્ર કઈ જગ્યાએ કેવા સમયે એને એપ્લાય કરવું ને એ આવડવું મહત્વનું છે. બરાબર. સૂત્ર તો હાથમાં લખીને ગયા તોય વાંધો નહીં, હાલો બાજુવાળો દેખાડે આ સૂત્ર વાપરી નાખ, પણ કિંમત મૂકતા તો આવડવી જોઈએ ને કે કઈ વસ્તુ ક્યાંથી મળે. તો જો અહીંયા He+ કીધું છે, મતલબ આમાં હાઇડ્રોજન વાળું સૂત્ર આવે નહીં. તો કયું સૂત્ર આવશે? સમ ઇલેક્ટ્રોની હોય ત્યારે શું લખાય? En બરાબર -Rh પછી Z²/n². ચાલો n છે આપણી પાસે, Z કેટલો થાય? હિલિયમ કેટલા નંબરનું તત્વ? 2 નંબરનું, મતલબ Z બરાબર 2. ચાલો કિંમત મૂકીએ. RH એટલે તો કે અહીંયા 2.18 ગુણ્યા 10⁻18 ગુણ્યા Z એટલે 2 અને 2 નો વર્ગ છેદમાં n એટલે 1 નો વર્ગ. રેડી? ઓકે. ચાલો -2.18 ગુણ્યા 10⁻18 આ કેવા હોય? જૂલ. અહીંયા ગુણ્યા શું થશે? 4. નીચે 1 નો વર્ગ તો એક જ રહેવાનો, લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં. ચાલો શું મળ્યું? 8.72 પછી કાંઈ નહીં ગુણ્યા 10⁻18 જૂલ. તો આ આપણને ઉર્જા મળી ગઈ. બરાબર. 19. હા એ આગળ માઇનસ નહીં તો જો તમને 10⁻18 આપી છે, 19માં ફેરવવી હોય તો 1 પોઈન્ટ પાછું આમ ખસવાનું, પણ બુકમાં લગભગ 18 વાળી તમને આપેલી હશે. રેડી? તો આપણો પહેલો આન્સર છે એ મળી ગયો. શું? તો કે ઉર્જા મેળવવાની હતી એ. હવે જુઓ હવે શું મેળવવાનું છે? ત્રિજ્યા. તો એનું સૂત્ર શું થાય? Rn બરાબર n²/z. અહીંયા Z² મૂકી દીધું તો પૂરું. બરાબર. એટલે આમાં એક ભૂલ માર્ક જવાની શક્યતા પૂરી, એટલે ધ્યાન રાખીશું. તો આની અંદર પાછું A0 ની કિંમત આવડતી હોવી જોઈએ. જો એ યાદ ન આવે તો પાછું સૂત્ર આવડતું એ કંઈ કામનું નહીં. બરાબર. કેટલું થશે? 52.9 પાઇકોમીટર. ચાલો અહીંયા R1 આવશે ને,
કારણ કે પહેલી કક્ષાની ત્રિજ્યા મેળવીએ છીએ। આ જ દાખલો કોપી પેસ્ટ મારે તમને પૂછવો હોય તો હું કદાચ પહેલી કક્ષાની જગ્યાએ એવું કહી દઉં ભાઈ બીજી કક્ષાની, ત્રીજી કક્ષાની, તો રીત આ રહેવાની છે, ખાલી બદલાશે શું? એનની કિંમત બદલાય, બરાબર। તો પછી એવું ન કહેવાનું હોય સાહેબ આ સિલેબસ બહારનો દાખલો છે, તમે આવું ભણાવ્યું નથી, બરાબર। એ બધું 10માં હતું કે જે બુકનું હોય એ બેઠું પૂછાય એમ। અહીંયા તો કન્ટેન્ટ એને રહે, બાકીનું બધી વસ્તુ બદલાઈ શકે, બરાબર। એટલે આપણે એ પ્રમાણેની તૈયારીમાં રહેવાનું। એટલે તમે કદાચ એવા વેમમાં હોય કે બુકમાં આપેલા ગોખીને જઈએ એટલે વાંધો નહીં આવે, તો જરૂરી નહીં કે એ આવે, એવું નથી કહેતો એ ન જ મૂકીએ એમ, પણ જરૂરી નહીં કે એ જ મૂકીએ એમ, રકમમાં ફેરફાર થાય, બરાબર, પણ રીત ક્યારે બદલાવાની નથી। ચાલો તો કિંમત મૂકીએ। એની કિંમત કેટલી? તો કે 52.9 પાઇકોમીટર ગુણ્યા n સ્ક્વેર એટલે 1નો શું થશે? વર્ગ, છેદમાં z એટલે કેટલા? 2। ચાલો 52.9 પાઇકોમીટર છે, એને મીટરમાં ફેરવવા હોય તો 10⁻12 છેદમાં શું આવશે? 2, કારણ કે 1 છે લખો કે ન લખો કાંઈ ફેર પડવાનો નથી। ચાલો શું મળે? R1 બરાબર 26.45 ગુણ્યા 10⁻12 મીટર। ચાલો તો આને કેમાં ફેરવવાના? હંમેશા મીટરવાળો એકમ નહીં રાખવાનો, કયો રાખવાનો? નેનોમીટરવાળો। તો જો 10⁻12 છે, નેનોમીટર માટે કેટલી જરૂર પડે? -9 ચાલો કઈ બાજુ ખસવું પડે? ઘાતમાં વધારો કરવાનો ને આપણે, ઘાતમાં શું કરવાનો? વધારો। તો 10⁻9 થી -12 કરતાં કેવા કહેવાય? મોટા। તો વધારો કરવો હોય તો કઈ બાજુ જવું પડે? ડાબી બાજુ, બરાબર, અને ઘટાડો તો જમણી બાજુ। તો કેટલા વધારો કરવાનો છે? 1, 2 અને 3નો, મતલબ 0.02645 ગુણ્યા 10⁻9 મીટર। રેડી? ચાલો તો R1 બરાબર શું લખાય? 0.02645 10⁻9 બરાબર નેનોમીટર। એટલે યાદ રાખજો ત્રિજ્યા અને તરંગ લંબાઈ આપણે કેમાં લાવશું? નેનોમીટરમાં। ઉર્જા હંમેશા જૂલની અંદર, બરાબર। ચાલો અને એમાં એક આંકડા પછી પોઈન્ટ રાખવાનો ઉર્જામાં, કમ્પ્લીટ। ઓકે, હવે જે દાખલો હું લખી દઉં એ તમારે જાતે ગણવાનો, જેમાં તમારો સ્વાધ્યાયનો દાખલો એ અંદર આવી જશે, બરાબર। તો રકમ એની આવી છે, પહેલાં રકમ સમજો કે H પરમાણુની n બરાબર 4 માંથી અથવા H પરમાણુના ઇલેક્ટ્રોન n બરાબર 4 માંથી n બરાબર 2 માં સંક્રમણ કરે ત્યારે તેમાંથી ઉત્સર્જાતી ઊર્જા, આવૃત્તિ, તરંગ લંબાઈ અને તરંગ સંખ્યા મેળવો। જો બધી વસ્તુ આવી ગઈ, ઊર્જા મેળવવાની, આવૃત્તિ મેળવવાની, તરંગ લંબાઈ મેળવવાની અને તરંગ સંખ્યાએ મેળવવાની। આવું પહેલા ચેપ્ટરમાં દાખલો હતો ને, નોર્માલિટી આવી જાય, મોલાલિટી આવી જાય, મોલારિટી આવી જાય, મોલ અંશય આવી જાય, બરાબર। તો આમાંય તે જે છે એ તમારે ઊર્જા મેળવવાની એટલે પહેલાં ડેલ્ટા ઈ વાળું સૂત્ર વાપરવું પડે। પહેલાં ઊર્જા મળે, ઊર્જા મળ્યા પછી આ મેળવીને પાછું આવી રીતે ફેરવવાનું, ઉત્સર્જન થાય એટલે માઇનસ મળશે, બરાબર। એટલે પછી શું મળશે? પ્લસમાં ઊર્જા, બરાબર। એમાંથી આ આવૃત્તિ એટલે આ સૂત્ર મૂકવાનું, આવૃત્તિ મળે એટલે આ તરંગ લંબાઈ વાળું સૂત્ર મૂકવાનું, તરંગ લંબાઈ મળે એટલે પાછું ઓલું તરંગ સંખ્યા વાળું સૂત્ર μ બરાબર 1/λ, બરાબર। તો આની અંદર બધી વસ્તુ આવી ગઈ, આટલું તમારે ગણવાનું। જે તમારો દાખલા નંબર લગભગ 2.10 સ્વાધ્યાયનો કે 9 છે, જો છેલ્લો દાખલો 13 છે ને, ઓકે। તો એની અંદર જુઓ તમને તરંગ લંબાઈ માંગી છે ને, આ જ રકમ તરંગ લંબાઈ માંગી છે, તો બધી જ વસ્તુ આની અંદર આવી ગઈ, બરાબર। ચાલો તો આજે અહીંયા સુધી રાખીએ છીએ।